ચાલો બાળકો, આજે આપણે અપૂર્ણાંકના ચેપ્ટરમાં દાખલાની વાત કરશું. આપણે અપૂર્ણાંકની વાત કરી ગયા છીએ. તો શું છે તો કે અપૂર્ણાંકનું રૂપાંતર કરવાનું. આપણે જે રીતે અપૂર્ણાંકની અલગ અલગ પ્રકારની વાત કરી, તો અહીંયા અપૂર્ણાંકનું શું છે તો કે એક અપૂર્ણાંકમાંથી બીજા અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા શીખીશું. પછી તો કે સૌથી પહેલા આપેલું છે તો કે દશાંશ અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું. હવે તો કે દશાંશ અપૂર્ણાંક આપેલો છે. દશાંશ અપૂર્ણાંક એટલે કે કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ આપેલો હોય તો એ પોઈન્ટ વાળી સંખ્યાને દશાંશ અપૂર્ણાંક કહેવાય છે. હવે તો કે અહીંયા આપેલી છે સંખ્યા આપણે 24.5. હવે આ શું છે તો કે પોઈન્ટને કાઢવો હોય તો આપણે શું કરશું તો કે નીચે 10 મૂકશું એટલે શું થઈ જશે તો કે નીચેથી પોઈન્ટ નીકળી જશે, એટલે કે શું આવશે હેઠે 10, એટલે શું થશે આ પોઈન્ટ જતો રહેશે. પછી તો કે અપૂર્ણાંકમાં જ્યારે અંશ અને છેદ સ્વરૂપે સંખ્યા આવી જાય એટલે કે ઉપરનો ભાગ છે એને આપણે અંશ કહેશું અને શું છે તો કે હેઠેનો ભાગ છે એને છેદ કહેશું. પછી તો કે બંનેમાં કંઈ કોમન સંખ્યા હોય તો આપણે એને શું છે તો કે ઉડાડશું, એટલે કે અહીંયા આપણે શું કોમન દેખાય સાહેબ, ઉપલી સંખ્યાને 5 વડે ભાંગી શકાય છે અને નીચેની સંખ્યાને 5 વડે ભાંગી શકાય છે. એટલે કે ઉપરની સંખ્યામાં શું હશે તો કે 5 ગુણ્યા, હવે તો કે 5 ચોક 20 એટલે 4 અને 9 પચા 45 એટલે શું થશે 49 ગુણ્યા 5 એ ઉપર છે અને હેઠે શું છે 5 ગુણ્યા 2 એટલે 5 5 ઉઠશે, એટલે આપણો જવાબ શું આવશે સરસ 49/2. આ આપણો જવાબ. સમજાણું બાળકો? તો હજી આપણે એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. દશાંશ અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. સૌથી પહેલા પોઈન્ટ કાઢવાનો. તો શું કરશું અહીંયા આપણે પોઈન્ટ કાઢવા માટે તો કે જોવું બાળકો શું છે તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 આંકડા છે, એટલે શું આપેલું છે તો કે 25.50. પછી તો કે પોઈન્ટ પછી જેટલા આંકડા આપેલા હોય શું છે તો કે એટલા શૂન્ય હેઠે હોય કેની પાછળ તો કે એકડાની પાછળ. પહેલા મૂકી દો એકડો, એના પછી કેટલી સંખ્યા છે તો કે 2 સંખ્યા, તો એની પાછળ 2 શૂન્ય આવશે, એટલે શું થશે તો કે પહેલો પોઈન્ટ જતો રહેશે. ચાલો હવે આ શૂન્ય ગયું. હવે તો કે પાછું પણ સાહેબ શું છે તો કે અહીંયા પણ દેખાય છે 5 અને આમાં પણ 5 દેખાય છે, એટલે શું થશે તો કે 255/10, એટલે કે અહીંયા કઈ સંખ્યા છે સાહેબ તો કે 5 ગુણ્યા 2 એટલે 10 થાય, એટલે કે 5 ગુણ્યા 2 અને ઉપરની સંખ્યામાં શું છે સાહેબ 5 ગુણ્યા એટલે શું થશે 55 55 25, એટલે કે શું થશે 51 ગુણ્યા 5, એટલે 255 ની જગ્યાએ કઈ સંખ્યા છે તો કે 5 ગુણ્યા સરસ શું છે 51. તો આ 5 ગયા, આ 5 ગયા, જવાબ શું આવશે 51/2. તો આ બાળકો દાખલો જાતે કરો. સૌથી પહેલા શું સ્ટેપ કર્યું 11.5. તો હવે આપણે શું કરશું પોઈન્ટને કાઢવા માટે તો કે સાહેબ પોઈન્ટને કાઢવા માટે નીચે આવશે 10, એટલે શું થશે 115/10. જોયું કઈ સંખ્યાથી ઉડે છે સાહેબ 5 વડે ઉડે છે, એટલે શું થશે હવે હું સીધો ગણું છું 5 દુ 10 એટલે 23/50 115 અને 5 દુ 10 એટલે શું આવશે જવાબ તો કે 23/2. તો આ 5 દાખલા તમારે જાતે ગણવાના છે. શું છે
તો કે જાજો સમય લાગે એમ હોય તો વિડીયોને સ્ટોપ કરો ને પછી દાખલાની ગણતરી કરો. આ રહ્યા એના જવાબ. પછી તો કે એના પછી શું છે તો કે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો. હવે તો કે આપણે મિશ્ર અપૂર્ણાંક વખતે એક સૂત્ર જોયું હતું. કેટલાઓને ખબર છે બાળકો? તો કે સાહેબ શું હતું? તો કે સંખ્યા એને ગુણ્યા છેદ અને પ્લસ થશે અંશ. ચાલો અહીં શું આપેલું છે? તો કે 7 છે એ શું છે? તો કે સાહેબ છેદ છે. સંખ્યા કઈ છે? તો કે 3 છે, એટલે એને ગુણ્યા 3 અને પ્લસ કરીને શું થશે? તો કે અંશ. અંશમાં કેટલા છે? 5. 7 તેરી સાહેબ 21 પ્લસ 5 એટલે શું થયું? તો કે 26. હવે તો કે 26 ક્યાં આવશે? તો કે સાહેબ 26 છે ને આપણું અંશ થયો અને છેદ તો જેમ છે તેમ જ, એટલે શું થશે? તો કે 21/7. ઉડે એમ છે કઈ બાળકો? હા સાહેબ. શું ઉડશે? ના સાહેબ 21 ક્યાં છે? 26 છે. સરસ. ચાલો શું થશે? તો કે 26/7. આ આપણો સીધો જવાબ. ચાલો આ દાખલો પણ શું છે તો કે જાતે ગણવાનો પ્રયત્ન કરો. ચાલો શું થશે અંશ માટે? સાહેબ 19 × 5 પ્લસ 17 અને એના છેદમાં 5 શું થશે? સરસ 95 પ્લસ 17. સરવાળો કરો. શું આવ્યો? સરસ. શું 112 એના છેદમાં 5. આ આપણો સીધો જવાબ. શું છે આમાં કરો જોઈ? શું થશે સાહેબ? તો કે 13 × 5 પ્લસ 11 એના છેદમાં 5. 13 × 5 65 પ્લસ 11 એના છેદમાં 5. સરવાળો કરો. 76/5. આ સીધો તમારો જવાબ. પછી તો કે આ દાખલા પ્રયત્ન કરવાના છે. શું છે તો વિડીયોને સ્ટોપ કરો અને દાખલાની ગણતરી કરો. પછી તો કે દશાંશ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે. હવે તો કે મિશ્ર અપૂર્ણાંક અહીંયા ધ્યાન આપો બાળકો. શું આપેલું છે તો કે 2.25. હવે તો કે 2.25 આપેલું છે એટલે પહેલા એને અપૂર્ણાંકમાં ફેરવશું. અપૂર્ણાંકમાં ફરશે એટલે શું થશે? તો કે 2 એટલે કે 225/100. આટલું થયું. હા, તો અહીંયા સીધું એક સંખ્યા છે એને એમને એમ રાખો, આને છે એને અલગ ગણતરી કરો. જો આ કરશો તો હવે શું થશે? તો કે 225/100 કરવાના થાય. તો આ તો અઘરું પડી જાય. એટલે આપણે 100નો ઘડિયો ના આવડતો હોય એટલા માટે આપણે એક શોર્ટકટ રીત જોઈએ. સૌથી પહેલા આપેલું છે એ શું કરશું તો કે એમને એમ લખી નાખશું 2 પૂર્ણાંક શું છે દશાંશ અપૂર્ણાંક એટલે 25/100. જોવું જોઈએ કઈ ઉડે એવું છે? હા સાહેબ 25 થી ઉડે છે. 25 ચોકું 100 થાય એટલે ઉપર શું હશે? શું છે 1 × 25 એના છેદમાં હેઠે શું હશે? 25 × 4. 25 ઉડ્યા એટલે અપૂર્ણાંકમાં શું બચ્યું? તો કે 1/4. એટલે આનો જવાબ આવશે 2.1/4. આવી રીતે શોર્ટકટ પણ કરી શકો ત્યાં 100નો ઘડિયો આવડતો ન હોય ત્યારે. પછી તો કે એના
પછીના દાખલાની વાત કરીએ તો શું આપેલું છે તો કે સાહેબ 5 પૂર્ણાંક એમને 5 પૂર્ણાંક એમને બાજુમાં શું આવશે 50/100 મીંડું ગયું 5 થી ઉડે એમ છે એટલે કે 5 પૂર્ણાંક શું થશે 1/2 આ આપણો જવાબ. ચાલો બાળકો આ દાખલો જાતે ગણો. એના પછીના આ દાખલાની પ્રેક્ટિસ કરો. આ રહ્યો એનો જવાબ.